श्री स्वामीनारायण भगवान की अक्षर पुरुषोत्तम महाराज की गुणातीतानंद स्वामी महाराज की भगत जी महाराज की शास्त्री जी महाराज की योगी जी महाराज की प्रमुख स्वामी महाराज की प्रकट गुरुवरी श्री महंत स्वामी महाराज की सुरत अक्षरधाम महोत्सव की सौने देव प्रबोधिनी एकादशी ईश्वर दिवसे रवि सभा विराजेला तमाम वडीलो हरिभक्तों भाइयों बहनों युवकों सौने हृदयपूर्वक जय स्वामीनारायण। देव प्रबोधिनी એટલે કે ભગવાન જાગ્યા જે ક્યારેય સૂતા નથી પણ આપણે બધા સૂઈએ જાગીએ એટલે બધું આપણા જેવું એ પણ સ્વીકારે છે। તો ભગવાન આજે ચાતુર્માસ પૂર્ણ થયા બલિરાજાના બંધનમાં હતા અને 4 મહિના સુધી એમની પાસે રહ્યા। તો આજના દિવસે ભગવાન વિષ્ણુ આ સમયે વિષ્ણુ અને શિવની વન ચતુર્દશીએ પૂજા કરશે 2 દાડા 3 દાડા પછી। तो भगवान श्री विष्णु जे पोते क्षीरसागर में सुता था ये भगवान आज पुनश्च देवताओं वच्चे आया लक्ष्मी जी पासे आया એટલે દેવ દિવાળીની શરૂઆત પણ આજના દિવસે કહેવાય। આવો એક બહુ મોટો પવિત્ર દિવસ છે કે બલિ રાજાએ આપણે કે ભગવાન શું મને આપે પણ ભગવાન જે આપે એવું બીજું કોઈ નથી આપી શકતા। આપણે કહીએ તો ખરા કેટલીક વાર એ મહારાજ એ સ્વામી બાબા એકવાર દર્શન આપો પણ તો 4 મહિના એની સાથે જ લક્ષ્મીજી સાથે નહીં બલિ રાજાની સાથે। તો ભક્ત હતા એને ત્રીજે પગલામાં પોતાના મસ્તક ઉપર ભગવાન વામને પગ મૂક્યો અને પેટાળમાં ભૂગર્ભમાં છાપી દીધા। ત્યારે કીધું ભગવાન તમે મારી સાથે રહો કે માગ માગ્યો મને મારી સાથે રહો। ત્યારે ચાતુર્માસનો તહેવાર શરૂ થયો જે આપણા હિન્દુસ્તાનનું આખું જે ભૂગોળ અત્યારનું આપણે જે જોવા જઈએ હવામાન અત્યારના સમય 28 ડિગ્રી છે નવસારીમાં અને ગમે ત્યારે અંબાલાલ કાકા ધૂણ્યા કરે છે વાતાવરણ ધૂણ્યા કરે છે અને અહીંયા હળવું પ્રેશર સર્જાણું અહીંયા ભારે સર્જાણું અહીંથી પવન ઝપાટા બંધ અહીંયા લઈ જશે ભારેથી અતિ ભારે આ બધા આપણે જે જોઈએ છીએ એ બધું પહેલા નહોતું सीजन સરસ ચાલતી હોય એમાં ચાતુર્માસમાં બધા વેપારીઓ નાવિકો ખલાસીઓ કંડેલ બીજા નાની મોટી જે વ્યવસાય કરનારાને પણ ચાતુર્માસમાં વરસાદને કારણે ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી અવેલેબલ નહોતું એટલે બધા વિશેષ કરીને ભગવાનનું ભજન કરતા હતા। તો આજના દિવસે ભગવાન પોતે ઉઠ્યા અને ભક્તોની વચ્ચે આવ્યા। ખાસ તો જેમને એમ કીધું ને કે જે કંઈ આળસ પ્રમાદ સુસ્તી એ બધું આપણી જોડે છે ભગવાનના તો કોઈ આવા ગુણ છે જ નહીં કારણ કે સૂઈ રહેવું ન જાગવું કામ ન કરવું એ તો તમોગુણનું પ્રોડક્શન છે અને અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વામી સત્વરજ અને તમથી પર હોય તો આ તો ગુણાતીત સ્વામી પણ જેની એક ભાવે ઉપાસના કરે છે એવા જે સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ નારાયણ કોઈ સુતા નથી પણ આજે જાગે આપણી વચ્ચે આવ્યા। મોટા ભાગના ભજનો તમે જુઓ જગાડવાના બહુ હોય દર્શન આપો રે હરે દીનબંધુ કરુણા કરી દર્શન વિના પર જુગ સમજાય છે दिन रात जाता रोता
આપણી શ્રદ્ધા, આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા ભક્તોના વચન અને કથન અનુસાર આજે ભગવાન જાગૃત થયા એવો શુભ દિવસ છે. અને આપણે મેસેજ આપે કે તમે પણ જાગતા રહેજો. આપણે ઘણી વાર જાગીએ તો છીએ, પણ આપણી આંખો ખુલ્લી હોય એટલે જાગૃતિ ન ગણાય. તમે રેલવે સ્ટેશન પર ઊભા હોય ને આંખો ખુલ્લી હોય, કેટલી ટ્રેનો પસાર થાય, આગળ ફેરીઓ પસાર થાય, કૂતરું, ગરુડિયું, ફલાણું ઢીકણું, તમે એકેયમાં ચોંટતા નથી, કારણ કે તમે એ જોતા જ નથી. એમ આપણે પણ ઘણીવાર સત્સંગમાં, ભગવાનના કીર્તન ભજનમાં, દર્શનમાં આવીએ, આમ કરી નીકળ્યો મ્યુઝિયમ જોવા નીકળ્યો છે કે શું? ભગવાનની સામે ઉભા રહીને એ ભગવાનના દિવ્ય દર્શન, એમની આંખોની કરુણા, એમના આશીર્વાદ, એ ભગવાનનું અનુપમ રૂપ આપણી પાંચેય ઇન્દ્રિયોને ખેંચી લે એવું ભગવાનનું આવું ચિત્તાકર્ષક સ્વરૂપમાં આપણું ચિત્ત સ્થિર ન થાય તો આપણે જાગ્યા નથી. જો મચ્છાવના ફૈબા 32 વખત મહારાજ એમના ઘરે ગયેલા, પણ જાગ્યા નહોતા. તે બહુ જોડે ઝઘડો કરેલો. મેં કીધું નીકળી જા. ભગવાને બધું શું કહે, લાપસીના આંધણ મુકાયેલા. મહારાજે સમજાવ્યું કે આપણે સત્સંગમાં છીએ, આપણે આવા સ્વભાવ કોઈ જોડે સારા નહીં. અને આપણા ઘરના માણસ, જેને દીકરી તમારા દીકરા જોડે પરણાવીને સુખેથી તમારા ઘરે મોકલી અને તમે આવા બધી રંજાડ કરો છો, બધું સમજાય કે મહારાજ કે અમે જમશું નહીં. તમે તો રાજાધિરાજ છો. રાજાધિરાજ છે, સર્વોપરી છે, સુખના દાતા છે, મુક્તિ આપનારા છે. મહારાજ કે અમે જમશું નહીં, તો કે જેવી તમારી ઈચ્છા. આ જાગ્યા નહોતા એટલા. એમ આપણા પણ ઘરમાં, કુટુંબમાં, સમાજમાં આવી જાગૃતિ નથી એટલે બધા નાના નાના સંઘર્ષ થાય છે. જાગૃતિ આવે ત્યારે માણસ સંઘર્ષથી પર થઈને સ્થિર બની જાય છે. એકદમ અંદરથી એટલો પ્રજ્ઞાવાન બને, જેમ દરિયામાં ઉપરનું બધું તોફાન ઘણું દેખાય, પણ દરિયામાં નીચે જાઓ તો એટલું કામ શાંત છે, એકદમ શાંતિ છે. એમ સત્સંગના ઊંડાણને પામી એના માટે પણ જાગૃતિ જરૂર છે. આજે ભગવાન બધે જાગ્યા એવો અતિશુભ દિવસ. આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉંમરે અયોધ્યામાં ભયંકર વરસાદમાં, અને સરયુ નદીનો પટ બહુ મોટો છે. મહારાજ 12 ગામનો પોળો પટ કે છે, પણ હમણાં મહિના પહેલા સરયુ ગયેલા અને બધી રીતે હોડીમાં બેસીને આ ઇધર ઉધર જોયું તો લાગે સરયુને પાર કરી બહુ અઘરી છે. અને એ તો વરસાદ એટલો બધો પડ્યો હોય ને નીચેનો કરંટ બહુ પાવરફુલ છે, તમારો પગ ઊભો જ ન રહી શકે. એમાં મહારાજે ઝંપલાયું, ચઢી પીપળે પીઠો પશ્ચિમ ભક્તો જુએ વાત, કયું બધાને જાવું મારે સુખ દેવાને કાજ, કયું બધાને જાવું મારે સુખ દેવાને કાજ, એકલે છોડ્યા ઘરને ગામ જાયા, વનમાં નીલકંઠના અમારા હૈયે રમે ઘનશ્યામ, અમેરી નગરીના રમતા રામ. રોજ સવારે સાંજે રાત્રે એકલા હોય કે સાથ, તે મુખથી કરીએ એનું ગાન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ ગાન, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ ભગવાને આપણા સૌના કલ્યાણ માટે 11 વર્ષે ગળ ચડ્યું. પિકનિકમાં જવા માટે નહીં. તમારા દીકરાને પિકનિકમાં મોકલો ને, એમાં ઘણી વાર જો આ ફોન આપું છો તો ક્યાં ગયો, ક્યારે પાછો આવવાનો, મને ફોન કરી દેજે, એની માં પૂછે. મહારાજે 11 વર્ષે ભયંકર સરયુ નદીના વહેતા નીરમાં એ ઝંપલાયું અને દેહ કોઈ રીતે રહે જ નહીં એવું એ ભયંકર પૂર હતું. અને મહારાજ સામે કાંઠે નીકળી અને 7 વર્ષનું વન વિચરણ કર્યું. અને લગભગ એવું કહેવાય છે કે 14,500 થી વધારે કિલોમીટર બેરથી નંગે પાવ
કોઈ મિત્ર નહીં, સંગાથી નહીં. આપણે તો અહીંયા લુચ્છી ગાડ લુચ્છી છે, લુચ્છી કોઈ એમાં સવારે કેટલાય વોકિંગ કરવા નીકળે, એમાંય કંટાળો આવે. તમારો જીગરજાન દોસ્ત હોય અલગ મલગની વાત કરે તો કે આજે ઠંડી વધવી જોઈએ, પણ વધશે એના ટાઈમે, તારી આગાહીથી નહીં વધે. તો એમાં આપણે કંટાળી જઈએ. મહારાજ એકલાય વિચરણ કર્યું, ખુલ્લા પગ, સાથે કોઈ પણ ખાવા પીવાનું કોઈ વસ્તુની, કોઈ દવા દારૂ નહીં, મૃગચર્મ પહેરેલું, માથે જટા વધારેલી, અહીંયા બધા શાસ્ત્રોનો જે સાર, એ બટવો બાંધેલો, હાથમાં કમંડલું અને પાણી ગાળવાનો જે ગરણો અને મહારાજની જપમાળા, આ જ એમની સંપત્તિ હતી. અને 7 વર્ષમાં જે ફર્યા છે આપણે તો બધા ભૂલી જઈએ, પણ ભગવાન આપણે ગાંધીનગરનું અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, એમાં જે નીલકંઠ વર્ણીને આપણે દેખાડ્યા છે, ભયંકર વરસાદ પડે છે અને એ બધી ઇફેક્ટ છે. પણ એ વખતે આસામના 2-4 આઈપીએસ ઓફિસર આવેલા, એને કીધું કે તમે આ જે વર્ણન કર્યું છે, જે બનાવ્યો છે ડાયરામાં, બિલકુલ અમારે આવો વરસાદ અને આવી જ વનરાજી હોય છે. એટલે કે આપી મેળે જીકી દીધી હશે, પણ અભ્યાસ કરીને મૂક્યું છે. એ મહારાજ પોતે 7 શિયાળા ને 7 ઉનાળા ને 7 ચોમાસા, આપણે તો અમુક સત્તો ગાય જોવાનું છું, પણ લોજની વાવ ગોપાલ વાંચો, આપણા ઘરે કીર્તન મુક્તાવલી હોય તો, કે જે શિર ઉપર મુકુટ શોભે તે શિર પર જટા આપે વધારી, લોજની વાવ ઉપર આવી બેઠા બટુક બ્રહ્મચારી. મહારાજનું આખું વર્ણન છે. એ મહારાજ વન વિચરણ કરીને જ્યારે રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામીએ પીપલાણામાં દીક્ષા આપી, એનું 2 નામ આપ્યા, નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી. બોલો સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો રાજાધિરાજ નારાયણ મુનિ મહારાજની જય. આ 2 નામ આજે પીપલાણામાં આજના દિવસે દીક્ષા આપી મહારાજે અને રામાનંદ સ્વામી, અને આ 2 નામ ધારણ કરાયા. અને પછી તો આખો ઇતિહાસ છે. મહારાજે ફક્ત 29 વર્ષમાં 500 પરમહંસો અને એવું કહેવાય છે 2,500 થી 3,000 સાધુ સંતો બ્રહ્મચારી પાળા કરેલા, અને કેટલાક બધા વિરોધોની વચ્ચે બિચારા પોતાને જાન પણ આપી દીધેલો. એ મહારાજે પછી સત્સંગ ફેલાયો. તો આજનો દિવસ એ પણ આવો અત્યંત પવિત્ર દિવસ છે કે મહારાજે કોઈ જોડે રોકાણ નહીં. માયાપુર અને મહારાજ જ્યાં જ્યાં ગયા, બુટોલનગર, નેપાળનો મહારાજા. હવે નેપાળ તો આખા હિન્દુસ્તાનમાં અત્યાર સુધી એક જ હિન્દુ રાષ્ટ્ર હતું, અને ચીન વાળાએ હળી કરી કોમ્યુનિસ્ટ બને, અને એ કોમ્યુનિસ્ટ થાય તો ભારત વિરોધી થાય, અને ભારત વિરોધી થાય તો નેપાળ થઈને હિન્દુસ્તાનમાં ઘુસાય. આવી બધી મેરી પ્રવૃત્તિથી આ બધી ગવર્મેન્ટો 10 વર્ષમાં 12 જણા બદલાણા છે. એ નેપાળનો મહારાજા જે હતા એને એવો પેટમાં ગોળો ચડે કે કોઈ રીતે એની દવા જ નહીં. તો રાજા હતો, અને આખું નેપાળ સ્ટેટ, નેપાળ મોટું રાષ્ટ્ર ગણાય, એક જ આપણો હિન્દુ રાષ્ટ્રનો ધ્વજ એ ફરકાવી શકતા હતા. બાકી ભારત બીજું કોઈ નહીં, સુરીનામે નહીં, જમૈકા નહીં, ફક્ત ઓનલી વન નેપાળ. તો મહારાજે એને પાછું એવું કરેલું રાજાએ કે જેટલા મારી દવા કરવા આવે વૈદો, એ સાજા નહીં કરેલો જેલમાં નાખીશ. જેલમાં ઘણા ભેગા કરેલા. અને મહારાજ ગયા અને મહારાજે એમને આશીર્વાદ આપ્યા. મહારાજે એના પેટ ઉપર હાથ ફેર્યો અને એમનો જે વર્ષો જૂનો દુખાવો મટ્યો, ત્યારે એણે કીધું મહારાજ તમે અહીંયા રહો. મહારાજ પર ઓળગોળ થઈ ગયા ને, અવરો મોટો રાષ્ટ્ર, નેપાળ રાષ્ટ્ર, ભાઈ નાનું ગામડું નહીં એમ કે ફલાણાના સ્ટેટ આના રાજા છે, નાનકડા બોટાદના રાજા છે ને આના ગઢડાના રાજા છે, એવા નહીં, બહુ મોટા રાજા ગણાય. પણ મહારાજ રહ્યા નહીં. મહારાજને ખબર છે કે ગુજરાતી પાછો ગુજરાતથી નેપાળ નહીં આવે, અહીંયા વલસાડ મારી મારો બેટો મંદિર ભેગો નથી થતો, તો ત્યાં કેમ જવાનું? એટલે મહારાજ ત્યાં ન રોકાણા, બુટોલનગર ન રોકાણા. રાજા રણજીતસિંહ મહારાજને હરકી પેઢી ઉપર પડ્યા, અને એટલા બધા મહારાજથી પ્રભાવિત થયા કે હું તમે પંજાબમાં અને બધું જે માંગો આખું મહારાજ કે તમે રહ્યા રાજવી ઠાઠવાળાને, હું રહ્યો સંન્યાસ. એટલે કે અમે બધા સાધુ ગણાય, અમને તમારી આ સમૃદ્ધિ જોડે અમારો મેળ ન પડે, સાધુ છીએ ને એટલે. એમ કરીને રણજીતસિંહને ફેસ ટુ ફેસ આવું કહેવું એ કેટલું હોય મને આપણે તો ખબર નથી. રણજીતસિંહ એટલે આ કાબુલ ને પેશાવર ને અફઘાનિસ્તાન ને પર્શિયા સુધી આપણું સૈન્ય, આપણું હિન્દુસ્તાન લાંબુ કરેલું. દિલ્હી અક્ષરધામમાં અમે બગીચો છે ને, એમાં છે રણજીતસિંહનો ઇતિહાસ. આપણે તો ભક્ત
પાણીપુરી માં મળશે અને પછી આપણે આમાં પાણીપુરી ને ઓલો કુતુબ મિનારમાં ત્યાં આખું જોવાઈ જઈએ છીએ. પણ જોવા જેવું છે ઓલો મોટો બગીચો દિલ્હીમાં એક ઇંચની જગ્યાનો ભાવ બોલાય ત્યાં બધા રાષ્ટ્ર સપૂતોને મૂક્યા છે. એ અમથાન જ મૂકે આપણે પ્રેરણા મળે. તો મહારાજ પોતે ગુજરાતમાં આવ્યા, આજે દીક્ષા આપી. રામાનંદ સાંઈ કહેતા હું તો ડુગડુગીનો વગાડનારો છું, હવે ખેલનો મજોનારો આવી રહ્યો છે. અને મહારાજ આવ્યા અને બધાને પછી ધીરે ધીરે પોતાના શિષ્ય મયારામ ભટ્ટ હોય, લાલજી સુથાર હોય, પર્વતભાઈ હોય, ગોરધનભાઈ હોય, બધાને મહારાજનો મહિમા કીધો કે હું ડુગડુગી વગાડું. પેલો જાદુગર આવે ને ત્યારે એની પાસે બીન હોય, આમ કે કોથળો હોય, એકમાં સાપનો કરંડિયો હોય, એકમાં વીછી બીછી હોય, બે ચાર લોડાલાલના ખોટા હોય, અને ઓલી આમ વગાડે નહીં ડમરું ટરા ટરા ચાલો બાબલા બે બધી નાગ દેવતાના નામ પર તાલી બજાવો. પછી બાબલાઓ બધા પૂછે, છોકરાઓને પૂછે, કારણ કે છોકરા એનો છે તો બાપ એની પાસે ઢળાઈ ના આવે. આજે હું ખેલ કરવાનો છું તે હું આજે નાગ દેવતા કાઢું, કે દેશી કાઢું કે વિલાયતી. તેના 400 અકબર મુગલ સલ્તનત, પછી આ ગોરાઓ, અને પછી આપણા બધા કેટલાક શોષક વર્ગના આપણે ગુલામ રહ્યા ને તે બધા કે વિદેશી કાઢો. હવે હિન્દુસ્તાનનો નાગ બહુ પ્રોગ્રામ બહુ ફાઇન મળે છે અને એક વાર કરી લે તો 3 સેકન્ડ ઉપર પહોંચે. પછી વિદેશ કાપજો તો પૂછે પછી કે હું નાગ દેવતાનો ખેલ કરવાનો છું, તે નાગ જીવતો કાઢું કે મારે છોકરાઓ કે જીવતો કાઢો, અને જીવતો જ ખેલ કરે, મરેલો શું કરે? એ બાજુ પૂછે ચાલો બાબલા બે બલી ખેલ કરું, કમાલ કિયો ધોતી ફાડ કે રૂમાલ કિયો. આ અર્થ વિનાનું વાક્ય છે. કમાલ કિયો ધોતી ફાડ કે રૂમાલ કિયો. એના કરતા રૂમાલ જુદો લીધો તો ધોતી આખી રહે. પૂછે એમ કે આજે કરું કે કાલે? એટલે તું રખડતી જાતી જીપસી છે, આ ગામમાં તને કોઈ ચાનો પ્યાલો નહીં આપે, ખેલ કરીને આગળ હેડ ના થવાનું છે. ડુગડુગી વગાડે અને બધા ભેગા થઈ જાય પછી ખેલ શરૂ કરે. એમ રામાનંદ સાહેબ અમે બધે પ્રચાર કર્યો, બધે મળ્યા, ગામોમાં ફર્યા, સત્સંગી વિહાર કર્યા. પણ હવે આપણા સૌના ઈષ્ટદેવ અક્ષરધામના હરિમની ભગવાન સ્વામિનારાયણ પધારે. આજે એને દીક્ષા આપી, એ પીપલાણામાં આપી. એવો મોટો શુભ દિવસ. આખું વિશ્વ જેને પોતાની સાધુતાથી, પોતાની નિર્માનિતા, સરળતા, નિખાલસતા અને પ્રચંડ કર્મઠતાથી આખી દુનિયાને ઘેરી કરી, એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને પણ આજને દિવસે કાર્તિક સુધી એકાદશી અમદાવાદ આમલીવાડી પોર્ટ, બાબુભાઈ સોમનાથભાઈ પટેલનું ઘર અને શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને આજે દીક્ષા આપી. હવે આજથી શાંતિલાલ મોતીભાઈ પટેલને દીક્ષા આપીને પાર્ષદ બનાવવામાં આવે છે. એનું નામ શાંતિ ભગત રાખવામાં આવે છે. જય સ્વામિનારાયણ. શાંતિ ભગત, જય સ્વામિનારાયણ. એ આજના દિવસે છે. કેટલો મોટો દિવસ ગણે. આપણા ગુરુએ ફક્ત 16-17 વર્ષની ઉંમરે કેટલાક બધા અહીંથી ઘરે જતા હોય ને અને 2 મિનિટ લેટ હોય તો પાછો ફોન કરે, ક્યાં છે, ક્યાં હલવાઈ ગયો, ફસાઈ ગયો. કઈ ફસાઈ નથી ગયો. આ તો કાયમ માટે ચાન્સ જ છોડ્યું. કેટલા વડીલો હોય ને કેટલા ઘરમાં દેશકાળ આવ્યા હોય ને જમાઈ મર્યા હોય, બીજા ગયા હોય, તોય મારા બેટા અઠવાડિયે એકવાર આવે ને તો એને બહુ વહમવું પડે છે. આપણે જોઈએ કે આ દુનિયાના બધા પ્રત્યાઘાતો કે આમાં કશું રહેતું નથી, એમાં હાથા થઈને મંડ્યા હોય અને કાયમ માટે પોતાનું ચાણસદ ગામ છોડે અને આજે આખો હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મી આપણે બધા ભલે અલગ અલગ બ્રાન્ચીસ હોય પણ ગર્વથી માથું ઊંચું કરે એવા પ્રમુખ સાંઈ મહારાજે આજે દીક્ષા લીધી. સ્વામીજી માટે સત્યમિત્રાનંદ ગિરિજી બોલેલા એક વખતના શંકરાચાર્ય હતા. શંકરાચાર્યને કેટલી મોટી પોસ્ટ ગણાય. એને પણ સિક્યુરિટી મળે, 2 સિક્યુરિટી ગાર્ડ મળે. એને ટ્રેનમાં જ્યારે જોઈ ત્યારે ઇમરજન્સી તરત ને તરત ફર્સ્ટ એસીની ટિકિટ મળે. એટલે બધું ફ્રી ઓફ. એને સરકારી ગેસ્ટ હાઉસમાં રાખવાના હોય, એનો ખાવા પીવાનો ખર્ચો જે ઓફિશિયલ જે છે ને એના. એ શંકરાચાર્યએ પોતે શુદ્ર વર્ણની સેવા થાય એના માટે શંકરાચાર્ય પર ઠોકર મારી દીધી. તો એણે પોતે લખ્યું કે ભવિષ્યમાં જ્યારે હિન્દુ ધર્મનો એન્સાઇક્લોપીડિયા મોટો જે ગ્રંથ રચાશે એમાં પ્રમુખ સ્વામી મહારાજ માટે 1, 2, 3, 4 પાના નહીં, આખા વોલ્યુમના વોલ્યુમ સ્પેર કરવા પડશે એવું બોલેલા. આખા વોલ્યુમ મોટા ગ્રંથ રાખવા પડશે. આ
આ તો આપણે બધા ગુજરાતમાં આવીને અમે તો સ્વામિનારાયણ ન માનીએ અને આને માનીએ, તમે સલમાન ખાનને માનો, ઢીકણાને માનો, ઓલાને માનો ને રીંગણા 2 રૂપિયા સસ્તા આપ્યો હોય તો પેલો એકદમ પ્રચંડ આ દેશનો આતંકવાદી હોય 2 રૂપિયા સસ્તા મળે એને કરતા ભલે 2 રૂપિયા આપણે હિન્દુ કમાતો પણ એમાં એ ગુજરાતી સમજે નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજે આખા વિશ્વની એવી સેવા કરી, એમને આજે દીક્ષા આપી. વિચારો કેવો દિવસ! આ એક એક ઉત્સવ છે ને એની અલગ અલગ ડેટ આપવી પડે, આખો મહિમા કેવો પડે. તો આપણે બધું ફક્ત જંપ મારવાનો, કારણ કે આપણે કહીએ ખરા પણ અહીંથી સભાપત છે ને અને એટલું જ પૂછીએ ને, હું જે 7-8 નામ બોલ્યો ઉત્સવના તો એમાં 2 યાદ હોય તો કહેજો. આટલા મોટા ઉત્સવો સાક્ષાત આપણા ઈષ્ટદેવને દીક્ષા આપવાની આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને આપી, તો અને ભગવાનની જાગૃતિ આવી. કેવા ભગવાનને સરસ સોનેરી મુગટ ને સોનેરી કુંડળ ને શણગાર ને બધું ને અત્યારે અદ્ભુત ભગવાનની પાસે શાકભાજીની હાટડી. એ પણ આ ઉત્સવ છે કે ચાતુર્માસમાં ભક્તો હોય કે જેમાં હિંસા થાય, એ સૂક્ષ્મ હિંસા વધારે ખરાબ. કારણ કે અમુક જે બધા પાંદડા હોય જેવા કે તાંદળજાની ભાજી ને મેથીની ભાજી ને ચાતુર્માસમાં છે ને એમાં એવી સૂક્ષ્મ જીવાત હોય ને એ તમે ધોઈ જ શકો નહીં, ગમે તે કરો. અને કોબીમાં તમે જોવે કે એક પટ ખોલો ને એક સાથે એટલે આપણે બધા રીંગણા, મૂળા, મોગરી અને શેરડી જમતા નથી. આજે ભગવાન પાસે બધું મુકાશે એટલે કે હવે ભગવાનને બધી છૂટ. એમ આપણે ચાતુર્માસ બધા નિયમ પાળે, કારણ કે હિન્દુ રાષ્ટ્ર છે, હિન્દુ ધર્મ એનો મૂળ સૂત્ર છે દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન. ધર્મનું મૂળ જ દયા છે, મનસી કરુણા. અને દયા નીકળી જાય ને તો તમે ગમે ત્યાં દોડાદોડી કરો ને કઈ જ નહીં. હોય છે ને જાત જાતના અમુક તો દુકાનો, હોટલો બધી ફામણા આપણી આજુબાજુ જ છે. જેટલા જમતા હોય જેમાંથી 80% હિન્દુડાઓ જ હોય. હું એવા હવાજ લાગ્યા છે તો આપણે કોઈની પણ હિંસા ન કરવી. એ મોટો ધર્મ છે. તો આથી ભગવાન પોતે શાકભાજી. આજે તો આપણે મહંત સ્વામી મહારાજે જે ગોંડલમાં દર્શન આપ્યા અને બાપા કહેતા, યોગી બાપા તો મહંત સાહેબ યાદ કર્યા છે. યોગી બાપા મૂળા હોય ને, લ્યો મૂળા, અક્ષરવાડીના મૂળા, એ લ્યો મૂળા. જ્યારે એવા મોટા વેપારી હોય ને એવી આમ હાલત એકદમ એની બોલવાની જે સ્ટાઇલ, એ ભાવ કરે મૂળા અને પાછો મોટું રીંગણ બોલે ને મૂળ હરિભક્તોને પ્રસાદ આપે ભગવાનનો. એ જે ફળફળાદીનો પ્રસાદ છે અને આ સિઝનમાં લોકો વધારે ઉપયોગ કરે. અત્યારે તો જે સિઝનમાં જે ખોટી સિઝન આવી ગઈ એટલે ઘણા બધા શાકભાજીનો નફો જ નીકળ્યું છે. લોકો કહે છે કે ભાઈ શાકભાજી હંમેશા ધોઈને જ ખાવ એમ, કારણ કે એમાં દવા હોય છે. હવે શાકભાજી કે છે તમે ધોવાની જરૂર નહીં, અમે દવા ખાઈને જ મોટા થયેલા છીએ, કેમ કાઢશો મારે? છતાં જે રીતે તમારે સાચું હોય સિક્યુરિટી એ પ્રમાણે ખાવી. તો આજે આવડો મોટો શાકભાજીની હાટડી, એ મોટો ઉત્સવ. આજે સ્વામિનારાયણ ભગવાનનો જ્યારે આપણે જય બોલાવીએ, ઘણી વાર ચેષ્ટામાં આપણે જોઈ શણગાર આરતી હોય ને એમાં છડી બોલાવું, એ સોને કી છડી ઉડેગી મશાલ, જરિયા કે જામા મસ્તકે સોનાનો મુગટ, કર્ણવા મયુડા કુંડળ કંઠમાં સુવર્ણનો કંઠલો ને સુવર્ણની માળા, ગળામાં ગલગોટા ગુલાબને મોગરાના સુવાસિત હાર ખવે છે, દશે આંગળીએ વેદ હાથમાં જરિયાની વાલ, બંને ચરણમાં ઘુંઘરિયાળા ઝાંઝર અને બંને ચરણમાં રત્નજડિત મોજડી, એવી શોભાને ધારણ કરનારા અક્ષરધામનાધિપતિ, સર્વોપરી સર્વના નિયંતા સર્વના કર્તા સદા દિવ્ય સાકાર સદા પ્રગટ રાજાધિરાજ ગરીબ નિવાજ, ગૌબ્રાહ્મણ પ્રતિમાન ધર્મકુલ શિરોમણી, ધર્મકુળ તિલક ધર્મપુત્ર ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજ રે. ઘણી ખમ્મા છડી કહેવાય. છડી પેલા રાજા આવે ને પેલો છડીદાર ચોકદાર હોય ને બોલે છડી, એ બાલ ગામના
તો આજે ધર્મદેવનો જન્મ થયો, સ્વામિનારાયણ ભગવાનના પિતાજી ધર્મદેવનો પણ આજે જન્મ થયો. મહારાજનો થઈ 1837માં થયો, તો એમનો 1799માં થયો જન્મ. પણ એ તિથિ આજની હતી. આજને દિવસે ધર્મદેવ ભક્તે પ્રગટ્યા. જ્યારે મહારાજ સારંગપુર અમારા ગઢડામાં હતા, અન્નકૂટનો ઉત્સવ હતો અને લાડુવા જીવવા કેવા ખાતરના સત્સંગી નહીં, મહારાજ એને બધા બહેનોને એની પાસે મોકલે અને બધાના રાગ દ્વેષ હોય, ખટપટ હોય, અંદર ખેંચતાણ હોય, એમાં ઘીનો અમે સમજાવે મહારાજનો મહિમા એવા હતા. તેમ જ્યારે આમ અન્નકૂટ આવતો હોય ને તો વડી મૂકે. વડી તો અત્યારે કોઈને ઘરમાં રહી જ નહીં. પહેલાં તો બધી ચોળાની વડી, બધી વડીને પાપડનું શાક થાય ને વડીનું આનું શાક થાય ને એ બનાવતા. તો હવે તો આમ રેડીમેડ તો મળતા હશે, ખબર નહીં, ભગવાન જાણે. એક આમ નાની વડી મૂકતા જાય લાડુવા જેવું. અને મહારાજના ચિહ્ન યાદ કરે, મહારાજનું છોકલું યાદ કરે. આખો ખાટલો ભરાય ને એટલી વડી પાડવાની હોય. અને વડી એની એટલી જ હોય, સાઈઝ એટલી હોય અને ખાટલો ભરીનો હોય તો જેટલું યાદ આવે એટલા ચિહ્ન યાદ કરે. વળી પાછા બીજા ઉત્સવની લીલા યાદ કરે. તો એ દિવસે વાસુદેવ નારાયણના દરબારમાં જ્યારે અન્નકૂટ દાસ બનાવેલો, ત્યારે સાક્ષાત ભક્તિ માતાએ દર્શન આપ્યા. લાડુવા જીવવાને ભક્તિથી ભગવાનને, ભગવાનના સંત અને આ જે દર્શન આપે એ કે આપણા બાહ્ય ઠાઠમાંથી નથી આપતા, બાહ્ય આડંબર જોડે લેવા દેવા જ નથી. સખી ઉપર ને રંગે રાચે નહીં, સખી ઉપર ને રંગે રાચે નહીં, દંભ દેખી રે રહે દયાળુ દૂર કે ભૂધર ભૂખ્યો છે ભાવનો, સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. ભગવાન ભાવના ભૂખ્યા છે, કારણ કે ભગવાન સ્વયં ભક્તિ માતાના પુત્ર છે. ભક્તિ માતા, પ્રેમવતી, એના અલગ અલગ નામ હતા. તો ભક્તિ માતાએ દર્શન આપ્યા. ત્યારે બધાએ મહારાજને સંદેશો આપ્યો કે આજે તો અન્નકૂટમાં બહેનોને ભક્તિ માતાના દર્શન થયા. ત્યારે મહારાજ બોલ્યા કે ધર્મે સહિત જ્યાં ભક્તિ હોય ત્યાં ધર્મ ભક્તિના પુત્ર ઘનશ્યામ અખંડ હોય. આવો જવાબ મહારાજે આપેલો કે ધર્મના પુત્ર અને ભક્તિ, ધર્મ અને ભક્તિ બે રાખવાના હોય. મહારાજે વચનાત્મા લખ્યું છે કે ઉપાસનાનું બળ લઈને ધર્મ ખોટા કરે એની તો છાયામાં ન ઉભા રહેવું. આપણે સાક્ષાત મહારાજ મળ્યા યાર, આવો ઉપર લગ્નમાં ખવાઈ ગયામાં શું આપણું મોક્ષ પકડવાનો છે? એમાં લગ્નમાં ગયો ને આ 3 દિવસ પૂજાનું ક્યાં લફરું લઈ જવું? પૂજાનું લફરું, તને ડાયાબિટીસ અને ઇન્જેક્શનનું લફરું લઈ જાય છે, બીપીનું લફરું લઈ જાય છે, અને કદાચ કપડાં ન સુકાય તો 2 પેન્ટ લફરું લઈ જાય છે, અને આવી પૂજા તને લફરું લાગે. તો ધર્મ અને ભક્તિ જેના હૃદયમાં હોય ને એને કોઈ પરાણે એવું ન લાગે. તો ધર્મ પાકે ભાઈ રાખો. મહારાજના જે નિયમ છે એમાંથી ક્યારે આપણે ચ્યુત ન થવું, ખસી ન જવું. અને ભક્તિ, આ બધા રોજ નિત્ય પૂજા કરીએ, દર્શન કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, થાળ ધરાવીએ, એમના માટે જે કાંઈ મન કર્મ વચને તને મને ધને થાય એ બધી ભક્તિ છે. અને મહારાજ કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. કોઈને પાછા પાડવા, એટલે તમારી પાસે તો એટલો બધો પૈસો તો સ્ટીલની જ કટોરી છે, હવે તો ચાંદીનો કટોરો વસાવે, એને પાછો પાડવા. તું ચાંદીનો નહીં, સોનાનો વસાવો, પણ તારા આનંદથી અને ભગવાનને રાજી કરવા, આજુબાજુ વાળાને પાછા પાડવા માટે નહીં. આવી ભક્તિ હોય તો ઘનશ્યામ આપણને અખંડ દર્શન આપે. તો આજે ધર્મદેવનો પણ જન્મદિવસ. બોલો ધર્મદેવ કી જય. તો આપણે આની પણ જે વાત કરી. અને બીજું કે ભગવાનનાથી તુલસી વિવાહ શરૂ થાય, તુલસી માતાના, અને પૂર્ણિમા સુધી ચાલે. આ તુલસી વિવાહ છે ને એના 5 દિવસ હોય. એટલે તુલસી છે ભગવાનના અત્યંત પ્રિય છે, નજીક એના ભગવાનના એક પ્રિય વનસ્પતિ માનું છે. વિધિ નિષેધનું વચનાવ્રત ગરડા પ્રથમનું 42મું મહારાજ કહે છે કે ગંગાનું પાણી અને બીજા પાણી સમાન નથી. ભગવાનનું નામ અને દુનિયાના બીજા નામ સમાન નથી. તુલસીના પાન અને બીજા બધા વનસ્પતિ સમાન નથી.
તમે આજે બધા વેનીલાનો આઈસ્ક્રીમ ખાવ છો ને, વેનીલાનો જેટલો ઉપયોગ થાય છે દુનિયામાં, એની સામે પ્રોડક્શન છે ને 2.2% નથી થતું પૈસા. વેનીલા અમે જ્યારે બાપા જ્યારે ઝાંઝીબાર ગયેલા માડાગાસ્કર, તો ત્યાં પહેલા ત્યાંના હપસી લોકો હોય ને, એ અવળી આપણે જે કોથમીરની પૂરી હોય ને, મેથીની ભાજી ને, એ અવળી નાની વેનીલાની પૂરી પણ $50 ની. કારણ કે ઓરિજિનલ પાકે છે જ ઓછું, તો વેનીલા ભલે મોંઘું હોય એના કરતા ઘણા મોંઘા હશે, પણ તુલસી માતાના એક પાન પાસે છે ને આ બધા ક્ષુલ્લક થઈ જાય. એ તુલસી ભગવાનના પત્ની છે. ઓમ શ્રી હરિપ્રિયાય નમઃ, ઓમ શ્રી વિષ્ણુપ્રિયાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણપ્રિયાય નમઃ. આ ત્રણ નામ છે તુલસીના: હરિપ્રિયા, વિષ્ણુપ્રિયા અને કૃષ્ણપ્રિયા. એ ત્રણેય તુલસીના નામ છે. આજે સવારે પ્રસંગ કીધેલો કોઠારી બાપા જોડે અમે મુંબઈમાં પેડર રોડ છે, જસલોક હોસ્પિટલ આગળ પ્રભુ નિવાસ, આ બધા લતા મંગેશકર ને બધા રહેતા હતા. તો જસલોકની પાછળ આરબીઆઈ ના ગવર્નર, સ્ટેટ બેંકના બ્રાન્ચ મેનેજર નહીં, આરબીઆઈ ના મુખ્ય ગવર્નર જે સહી ચાલે ને, આઈ કે પટેલ બધી આપણે આગળથી બધા થઈ ગયા બધા, એના ઘરે પધરામણી હતી. એ ચુસ્ત વૈષ્ણવ, અવડા મોટા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આખા હિન્દુસ્તાનના હેડ, અને એને સીધી નાણાં પ્રધાન જોડે વાતચીત કરવાની હોય, વચ્ચે કાંઈ ન હોય, પણ ચુસ્ત વૈષ્ણવ. કોઈ દિવસ ગમે તે પાર્ટીમાં જાય તો પછી આ તો તમારી જોડે તમારી રીતે અને એની જોડે એની રીતે. મને હમણાં કીધું વડોદરા ગયો ને, આપણે ઓછું નથી, અત્યારે સારા પટેલોના ગામ છે ને વડોદરા, પાદરા બાજુ, એ ગામોમાં પુષ્કળ દારૂ ઘૂસી ગયો છે. એ પહેલા નહોતો, કારણ કે ઓલી ટ્રેન નીકળી એટલે જમીન વેચાણી, પછી એટલા બધા પૈસા જોયા નહોતા, અને એક ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ અને મોજ કરો, આ બહુ મીઠો તો પર બહુ કોણે મીઠો, એ 4 ભાગ પદ્ધતિ વાળા છે બધા, ત્યારે પીતા થઈ ગયા બધો. ને આપણે અહીંયા ઓછું છે કઈ સારા હોય તો આપણે સેલવાસના આદિવાસી બધા ઉજળિયાના વ્યસન થોડા. તો આપણે જે વાત કરી રહ્યા છીએ કે તુલસી માતાના લગ્ન, તો રંગરાજનને ઘરે બેઠા, પછી એને કીધું કે મારા પત્ની તમને પગે લાગી શકે, એટલે એ ભક્તોએ ના પાડી, સમજાવી એની રીતે. આપણે બધા ઉતાવળા બહુ થઈ જાય અહીંયા, અવડું મંદિર હોય એમાં જતો હોય પગે લાગીને આપણે આમ નહીં આવતા, એવો હોબાળો મચાવી દે ને બીજા દર્શન ન થયા. તો ના પાડી, સમજાવી. પછી એને કીધું મારા પત્ની છે ને એને પીએચડી કરી છે, તો પૂછ્યું શેના ઉપર? પંચરાત્ર નારદજીએ જે બનાવી છે ને, ઘણા હિન્દુઓને એ ખબર નહીં હોય, બસ ગરબડ ગોટા પ્રભુ ગોટા અમારો સંકલ્પ પૂરો કર્યો, હાલતા શિરડી આવશું. જે કઈ અવતાર છે નહીં, કોઈ હિન્દુ ધર્મના કોઈ અવતારો, સંતો, ઋષિઓ, આચાર્યો, એમાં કોઈ જગ્યાએ પત્તો પડેલો નથી. તો એમ નાનકડું કામ થાય એમાં હિન્દુ માટીના ઢેફા જેવો, માટીના ઢેફા પર પાણી ઢોળો તોય પલળે, અને નાનું છોકરો ચડી ઉઠે પીપી કરે તોય પલળે. હિન્દુનું કામ થાય ને ગમે ત્યાં પલળવા તૈયાર છે. તો ભક્તિ સૂત્ર બનાવ્યું છે નારદજીએ, એના ઉપર એને પીએચડી કરેલું. તે લઈને આવ્યા પુસ્તક, એટલે અંદરથી મંગાવ્યું, પાછા બધા શબ્દો મારા વાપરવા પડે કે પાછા લઈને આવ્યા. એની બીજા આગળ લખેલું હરિપ્રિયા રંગરાજન, એની પત્નીનું હરિપ્રિયા. અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં મોન્ટુ ને પિન્ટી ને પિંકી ને ચિંકી ને પ્રિન્સેસ ને, એટલે પિંકી ચિંકી શું કાંઈ પરદેશી નથી થવાનો, આવા ભંગાર નામ શું ગોઠવે છે? મોન્ટુ, મોટુ, તમને કે અંદરથી રમાડવાના કૂતરા આવશે, કોમેડિયન કે કોઈ માણસ આવશે કે નક્કી નહીં ન આવે જ્યાં સુધી. તો એને એના પત્ની આ કરેલું. તો એ તુલસી એના આજથી વિવાહ શરૂ થાય છે. એટલે કે ને વિઠ્ઠલનો વરઘોડો, કે આપણા સર્વમાન્ય સર્વવરીય ભગવાનને કરવા. જે પાર્વતી માતાએ લખ્યું, કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુવારી. કરોડો જન્મ રખડીને મરી જાઓ, પણ શિવ શંભુ સિવાય કોઈને પતિ ન કરવો. આવી દ્રઢતા હોય ને તો ભગવાન ભરે. તમે થોડું કરી દો, તમે થોડું કરી દો. બધું જે કરે મહારાજ પોતે હરિભક્તની અનવસ્ત્ર અને આબરૂની જવાબદારી પરમેનન્ટ લીધી છે. 3 વસ્તુ, એની સુખ સમૃદ્ધિ, અંતે વળી અક્ષરધામ આપે ત્યાં સુધી જવાબદારી લીધી હોય,
ત્યારે આપણું મન ક્યારે બીજે ડગે નહીં, કારણ કે લગ્ન ભગવાન સાથે કરવાના છે. તો તુલસીના વિવાહ શરૂ થાય એટલે ગુણાતીત સાંઈ કે આપણે એવો સંકલ્પ કર્યો છે, નિશ્ચય કર્યો છે કે મારે ભગવાનને સંતને જ વરવું છે. તમને લાગે પણ સ્વામી વરવાનું તો છોકરાઓને છોકરી જોડે હોય, છોકરી છોકરા જોડે, એ નહીં, આપણો આત્મા ને પરમાત્માનું મિલન થાય એને શિવ શક્તિ કહે છે. શું કહે છે? આત્મા ને પરમાત્માનું મિલન થાય. આત્મા એ પરમાત્મા નથી, આત્મા પોતે પરમાત્માનો દાસ છે, સેવક છે, અને પરમાત્મા તો એ આત્માથી પણ પરાત્પર છે. તો આપણે એવો લગ્નનો વિચાર કર્યો. મીરાબાઈ ઉદયપુરની મહારાણી હતી, તો એના પદો બન્યા: મંદિર સાથે પરણી રે મીરા, રાજમહલથી છૂટી રે. મંદિર સાથે પરણી રે મીરા, કૃષ્ણના મંદિર સાથે પરણી રે મીરા. મંદિરની સાથે એટલે મંદિરમાં વિરાજમાન ઠાકોરજી જોડે હું પરણી. આધી રાત પ્રભુ દર્શન માટે આંખ ઝરૂખે મૂકી. શબ્દો તો જુઓ, અડધી રાત્રે ઝબકી ઝબકીને તમારા દર્શન થાય એના માટે મારી આંખ મેં ઝરૂખે મૂકી દીધી. એટલે કે કાપીને ન મૂક્યું, બધા ઝરૂખે ઊભી છે અર્થમાં કહેવા માટે. કૃષ્ણ નામની ચૂડી પહેરી અને માધવની અંગૂઠી આમ બધા એકબીજાને આપે ને. હવે આ આપણે સંકલ્પ કર્યો નથી, આવો સંકલ્પ ભગવાન તો ભરવા તૈયાર છે. આપણે દુનિયામાં બધા રાગ ને દ્વેષ ને ખટપટ ને નફરત ને ઘૃણા ને તિરસ્કારના નગારા ને ડાકલા વગાડે જ રાખીએ, ભગવાન ભરે ક્યાંથી? તો ભગવાન ભરવા તૈયાર છે. એ આપણી જોડે લગ્ન કરવા પણ તૈયાર છે. પેલા આપણે બહુ પદો ઘણીવાર ગાતા હતા, નંદ સંતો આવા અસંખ્ય પદો બન્યા છે. એ હથે વાળો હરી સંગાથે મેં કીધો રે, હથે વાળો હરી સંગાથે મેં કીધો. હરી સંગાથે હથે વાળો કીધો. આ તો બહુ જૂનો પ્રસંગ છે, 50 વર્ષ જૂનો. પ્રમુખ સાંઈ મહારાજ અમદાવાદમાં હતા, યુવક મંડળની સભામાં. એમાં પછી કઈ ક્વિઝ રમાડતા હતા. એમાં પછી કીધું બધા પ્રવક્તાએ કે બાપા એમ કે તમારું આ કાંડું, એના પછી ઘડિયાળ, તમારું કાંડું ભગવાનને સોંપી દો, એમ તો તમે સોંપશો? પછી બાપા પોતે બધાને પૂછ્યું પબ્લિકને. પછી બાપા કે બધા સોંપેલા કાંડા વાળા જ અહીંયા આવવાના છે. મેળા કરો ને, પરાણે કરતા તો મેં ભગવાનની જોડે હાથે વાળો જે ભુજની નાદીમાં હતી, વિધવા હતી અને બહુ કાયસ્થ બ્રાહ્મણ હતા. સુરેશ મહેતા જે મુખ્યમંત્રી થઈ ગયા ને એના કુટુંબમાં જ હતી અને વિધવા હતી. વિધવાને તો કોઈ દિવસ સદવાના કપડાય ન કરે એ જમાનામાં. અને એ પોતે જ્યારે મહારાજે કીધું કે તમે ઘોડને નાકેથી 16 શણગાર સજવાના, હું શું વર્ણન કરું? તમે પરણેલા છો, તમને 16 માંથી 8ના નામે નહીં આપે. 16 શણગાર, પાનેતર ને બધા હાથ પગના જે દાગીના હોય, માથે પોતી વાળી ઈંધોણી, ઉપર ચકચકતી આમ એકદમ તાંબાની આમ જગારા મારતી હેલ, અને બધા સારા બધા કપડા પહેરી ઊભી બજારે પસાર થાવ. ઊભી બજાર પસાર થાય એટલે બજારમાં કઈ બધા ભક્ત ન હોય. આપણે કેલેન્ડર બદલાણ અને નવી આવશે બધા નિર્ણય ને બધા બધી તિથિ હોય, એકાદશી હોય, 12 હોય, 13 હોય, 25 હોય, 14. એ ફક્ત કેલેન્ડરમાં નહીં, આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં ઘણા બધા ઘરમાં 14 અમુવા હોય. કોઈ સારું જ ન જોઈ શકે. સગા દીકરાનો નહીં, પોતાના દીકરાના દીકરાનો નહીં, કોઈનો નહીં. એમ તો નાથીબાને બધાએ પૂછ્યું, બધા ગરડે ગળપણ માયા પણ એવી છે. હશે બધા એકદમ
શીરેલી રાધી કોનું ઘર માંડ્યું? તો રાધી આ બોલે લાગ્યો, હથે વાળો હરિશંકા તેને કે ભગવાન જોડે મેં હાથ મળ્યા, ભગવાન જોડે લગ્ન કરે અને કોઈ દિવસ હેન્ડલ મારવા ન પડે. હવે બધા સામાન્ય બધા અમારા મંદિરો વાળે છોડે એ પણ મોટો મોટો હાવ પંદરા ને આ લોકો તો એવું કે છે અત્યારે આઈટી વાળા કે 1.25 કરોડ કે 2 કરોડ નું ફોર્મ હોય ને તો પણ આઈટી ના જે ટોપ નિષ્ણાત હોય ને એને હજી 60% આનો ખબર જ નથી પડતી. આનો પ્રયોગ શું ના કેમ કરાય પણ આમ દેખાય ફોન થી વાત થાય, મેસેજ આવે, બીજું શું થાય કે એને કે બીજું કરી અત્યારે આપણો હાથ થોડો છૂટો રહેતો હતો ને એટલે ત્યાં જ નામ અને સીધ રાખ્યો, એક હાથમાં પકડી જ રાખ્યો હોય, કોઈ હાથમાં માળા જ જોવાનું પડે કે આ લાળા હાથ ચાવતો થઈ ગયો એમ. અને ઓલો ગોવિંદભાઈ ધોળકિયા બોલેલા સુરતમાં કે 20 વર્ષ પછી દરેક ઘરમાં એક કાંડો થશે આ મોબાઈલનો ઉપયોગ કરીને. પછી બોલ્યા અને 2 વર્ષ થયા છે, 18 વર્ષ હશે કે કાંડો, બીજું છે કે એની બુદ્ધિ ન જલાવે જરાય નહીં એમ. તો ભગવાનની સાથે લગ્ન કરવાના. મુખડાની માયા લાગી એ મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે સંસારીનો સુખ ભગતજી મહારાજ કાર્તિક સુદ 13 ધામમાં ગયેલા, પણ ધામમાં ગયા એટલે એમનો ભત્રીજો પુરુષોત્તમ જે હતો ભગતજી મહારાજનો એને પત્ર શાસ્ત્રી મહારાજને રાજકોટ મોકલ્યો અને રાજકોટમાં રામજી ભટ્ટ બેઠેલા એ પત્ર મળ્યા એટલે કીધું કે આ પૃથ્વીનું મંગલ ગયું. ત્યારે શાસ્ત્રી મહારાજ કે સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી. તો આપણા ઈષ્ટદેવ આજે પણ વર્તમાન કાળે પણ મહંત સાહેબ દ્વારા પ્રગટ છે. મારો ધણી છે એનો કંઈક તો કેપ જોવે કે નહીં? અને મુંબઈમાં ઓલો લિફ્ટમેન હોય ને એમાં લાર્સન ટોબરોનો હોય તો લિફ્ટમેનને હું કે પ્લેન ઉડાડવાનું હોય, રફાલ ઉડાડવાનું હોય, આમ આપણે બે સીધા દબાવો વિજય હેઠા ઉપર એનો ડ્રાઈવર હોય એનો જે બારણું હોય ને ઘણી બધી કંપનીની બસ હોય તો એના જે કર્મચારીઓ આવે પેલું બારણું ખોલે એટલે એને ડ્રાઇવિંગ એ નથી કરવાનું, એલએનટીમાં નોકરી છે. ત્યારે આપણે કે એલએનટી ના આના ડોર કીપરને અને લિફ્ટમેનને કેફ હોય ત્યારે આપણે તો એવો કેફ ચડે કે મારા ઈષ્ટદેવ અને મારા ગુરુ સદાય મારી સાથે જે મારું કોઈ વાળ વાંકો ન કરી શકે. અને આવા ગુરુને રાજી કરવા માટે જ્યારે આપણે એને પતિ બનાવ્યા પછી પતિ કે મગની દાળ બનાવો, અડદની થઈ ગઈ છે એટલે રોટલો બનાવો, બાજરો નથી, પત્ની નો કરે એકબીજાને અનુરૂપ થાય એકબીજાને હો પાછા ઘણી રાજી થાય કે જો આવું બોલતી હોય સામે તમને ક્યાંથી ખબર ઘણી ખમ આડું ઓળું બોલતો હોય. બાપે કે શીખવાડીશ કે નહીં ઘરમાં ડબ્બા જોતા રહેવાય. અચ્છા જોતા રહે તો આટલું બધું વહેલું છે આપણે 2
એને કંઈ ઉડાડી મૂક્યો છે એમ નહીં, રાઈના દાણા જીરું બીરું ફેંકી દીધું છે તાર. પણ માણસ એકબીજાને સેટ થતો નથી, એકબીજાને અનુકૂળ થતો નથી. આવો મોટો દિવસ છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે અહીંયા હરિભક્તો બેઠા છે, સૌને તને મને ધને સુખી રાખે. આવા મોટા દિવસે તો તમે આપો આપો ને આપો જ બસ. હરિભક્તો રાજી થાય, સર્વના દેશકાળ સારા થાય.